નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે। હવે ચોથા ચેપ્ટરમાં આપણે એવું ભણી ગયા કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એનો મતલબ એવો થયો કે જો તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો એની જરૂર પડશે વિદ્યુત પ્રવાહની, એટલે કે વિદ્યુત પ્રવાહની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો। આવું ચોથા ચેપ્ટરમાં ભણી ગયા। હવે આપણે એક એવું દ્રવ્ય લેવાનું છે કે જે પોતાની રીતે આપમેળે સ્વતંત્ર રીતે કુદરતી રીતે પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને એ દ્રવ્ય એટલે બીજું કાંઈ નહીં, ચુંબક એટલે કે મેગ્નેટ। તો આ ચેપ્ટરમાં ખાસ કરીને આપણે મેગ્નેટ એટલે કે ચુંબક વિશેનો અભ્યાસ કરવાનો છે। મિત્રો ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર તમે બે રીતે મેળવી શકો। એક તો ચુંબકની મદદથી તમને ચુંબકીય ક્ષેત્ર મળે, અને બીજું વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ તમને ચુંબકીય ક્ષેત્ર મળે। તો આ ચેપ્ટર આપણું ચુંબકનું છે એટલે કે મેગ્નેટનું। તો હેડિંગ એવું કંઈક છે, ચુંબકત્વ અને દ્રવ્ય। ચુંબકત્વ કોને કહેવાય? તો સિમ્પલ વ્યાખ્યા છે, લોખંડ તરફ આકર્ષવાના પદાર્થના ગુણધર્મને ચુંબકત્વ કહે છે। લોખંડ તરફ આકર્ષવાના પદાર્થના ગુણધર્મને ચુંબકત્વ કહે છે, અને જે પદાર્થ લોખંડ તરફ આકર્ષે એને ચુંબક કહેવામાં આવે છે। તો હવે ચુંબક છે એ સૌપ્રથમ મેગ્નેશિયા નામના ટાપુ ઉપરથી મળી આવ્યો, બરાબર ને? એટલે એનું નામ મેગ્નેટ પડ્યું। ભરવાડ વાળી કહાની તમે બધા સાંભળી હશે, બરાબર ને? આપણે એમાં પડતા નથી। ફરી એકવાર કહું, ચુંબક છે એ મેગ્નેશિયા નામના ટાપુ ઉપરથી મળી આવ્યો, એટલા માટે એનું નામ શું પડ્યું? મેગ્નેટ। તો આ જે ચુંબક છે એ અલગ અલગ પ્રકારના ચુંબક હોય, તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હોય। એક તો છે સળિયા જેવો ચુંબક હોય, જેને આપણે ગજ્યો ચુંબક કહીએ છીએ, બરાબર? પછી નળાકાર ચુંબક હોય, રીંગ જેવો ચુંબક હોય, સોયાકાર ચુંબક હોય, ઘોડાની નાળ જેવો ચુંબક હોય। તો ઘણા બધા પ્રકારના ચુંબક છે। આપણે જે ભણવાનો છે એ સળિયા આકારનો ચુંબક એટલે કે ગજ્યા ચુંબકની વાત કરવાની છે। તો હવે ગજ્યા ચુંબક છે એનો આકાર કોના જેવો હોય? તો કે સળિયા જેવો। તો હું આ એક ગજ્યો ચુંબક તમને બતાવું 3D માં, બરાબર? હવે એક લંબઘન આકારની પટ્ટી છે એને આપણે ગજ્યો ચુંબક કહેશું। આ 3D આકૃતિ થઈ, હું અહીંયા 2D માં દોરું તો કે કામ હશે। તો આ જે છે એ ગજ્યા ચુંબકની આકૃતિ થઈ। હવે ચુંબક હોય એને બે ધ્રુવો હોય, જેને ચુંબકીય ધ્રુવો કહેવાય। એક N ધ્રુવ હશે અને બીજો S ધ્રુવ। આને અંગ્રેજીમાં નોર્થ પોલ કહેવાય, ગુજરાતીમાં ઉત્તર ધ્રુવ। આને સાઉથ પોલ કહેવાય, બરાબર ને? ગુજરાતીમાં દક્ષિણ ધ્રુવ। તો પ્રશ્ન એ થાય કે ગજ્યા ચુંબકના N અને S ધ્રુવ નક્કી કઈ રીતે કરવામાં આવે? આ કયો ધ્રુવ છે? તો કે ઉત્તર ધ્રુવ, બરાબર ને? નોર્થ પોલ। ને આ કયો ધ્રુવ છે? તો કે દક્ષિણ ધ્રુવ, સાઉથ પોલ। તો ગજ્યા ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કઈ રીતે નક્કી કરવામાં આવે? હું ગજ્યા ચુંબકની માથે લખેલું હોય કે આ N છે ને આ S છે? સૌ પ્રથમ N અને S નક્કી કઈ રીતે કરે? તો હાવ સિમ્પલ મેથડ છે। તો ગજ્યા ચુંબકને તમારે દોરી હારે બાંધી દેવા, પછી એને પરિભ્રમણ કરાવડાવવા, એટલે થોડાક સમય પછી ગજ્યો ચુંબક છે ને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે, એની લાક્ષણિકતા છે। હવે જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય, સપોઝ આ છેડો છે એ ઉત્તર દિશામાં સ્થિર થયો, આ ઉત્તર દિશા છે તો એને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે। તો સામેનો છેડો કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં, એટલે એને દક્ષિણ ધ્રુવ કહેવાય। તો ગજ્યા ચુંબકના ધ્રુવો નક્કી કરતા આવડી જાય। એક બીજો ગજ્યો ચુંબક લ્યો, એને પરિભ્રમણ કરાવડાવો, ફરીવાર ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે, તો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થયો હશે એને આપણે ઉત્તર ધ્રુવ કહીશું, નોર્થ પોલ, અને જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થયો હશે એને આપણે સાઉથ પોલ કહીશું। તો હવે તમને ખબર હશે કે આ બંને N ધ્રુવો એકબીજાને નજીક લાવવામાં આવે તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ। બંને S ધ્રુવ એકબીજાને નજીક લાવવામાં આવે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ। તો સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ। અને N અને S ને એકબીજાને નજીક લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ। તો ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થતું હોય અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોય। આવી બેઝિક માહિતી તમે 10મા ધોરણ સુધીમાં ભણી ગયા। તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું। તો હવે ગજ્યો ચુંબક છે એ તમને ખબર છે પોતે પોતાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે।
ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જો તમારે સમજવું હોય તમે આ રીતે સમજી શકો. આ આપણો ગજ્યો ચુંબક થયો, આ એનો નોર્થ પોલ અને આ એનો સાઉથ પોલ. હવે ગજ્યો ચુંબક છે એ પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્ષેત્ર જો તમારે દર્શાવવું હોય, ચિત્રાત્મક રજૂઆત કરવું હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જરૂર પડે. તો આ ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ કાન ખોલીને સાંભળજો, n ધ્રુવમાંથી બહાર નીકળતી હોય અને s માં દાખલ થતી હોય. ફરીવાર પાછી s માંથી n તરફ જતી હોય. એટલે કે ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ છે ને બંધ ગાળો રચે. આ ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળે અને s માં દાખલ થાય. તો તમને હવે આવો પ્રશ્ન પૂછે કે ગજ્યા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો તમને ખબર છે n થી s તરફ. પણ જો અંદરના વિસ્તારમાં કે તો અંદરના વિસ્તારમાં તમને ખબર પડે કઈ દિશામાં છે. તો અંદરના વિસ્તારમાં s થી n તરફ, બહારના વિસ્તારમાં n થી s તરફ અને અંદરના વિસ્તારમાં s થી n તરફ. તો આવી તો ઘણી બધી ક્ષેત્ર રેખાઓ તમે બતાવી તો n માંથી બહાર નીકળે, s માં દાખલ થાય, ફરીવાર બંધ ગાળાઓ રચે. આ રીતે ચુંબકીય ધ્રુવો પાસે બધી ક્ષેત્ર રેખાઓ મળતી હોય. જો અહીંયા અહીં ક્ષેત્ર રેખાઓ છે ને ગીચો ગીચ છે. એટલે આપણો આ જે ધ્રુવો છે ને ત્યાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ખૂબ વધારે હોય. સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો કે આ ચુંબકીય ધ્રુવો પાસે. તો આ આજુબાજુનો જે આખો વિસ્તાર થઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો, એને ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ચુંબકની આસપાસના જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્રને શેના વડે દર્શાવીએ છીએ આપણે? તો કે B વડે. હવે હું અહીંયા લોખંડની ખીલી મૂકી દઉં તો મને કહેશો લોખંડની ખીલી આપણે આ ચુંબક તરફ આકર્ષાય? નો આકર્ષાય. શું કામ? કારણ કે ચુંબકીય ક્ષેત્રની બહારના વિસ્તારમાં છે. પણ જો લોખંડની ખીલી તમે અહીંયા મૂકો તો સ્વાભાવિક છે આકર્ષણ અનુભવશે. શા માટે? કારણ કે ચુંબકીય ક્ષેત્રની અંદર છે. તો ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્લિયર થયું. ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે એની જરૂર પડે તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. તો એક નાનો એવો ટોપિક તમારે આવે હવે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખો. તો પહેલી લાક્ષણિકતા શું આવશે કે ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળી અને s માં દાખલ થઈ અને બંધ ગાળાઓ રચે છે. જ્યારે તમે વિદ્યુત ડાયપોલમાં જાઓ વિદ્યુત શાસ્ત્રની અંદર તો પ્લસ q વિદ્યુત ભાર હતો અને અહીંયા માઇનસ q વિદ્યુત ભાર હતો. પેલા તો મને ઈ કયો ગજ્યા ચુંબકને ડાયપોલ કહેવાય? ગજ્યા ચુંબકને ડાયપોલ કહેવાય કે નો કહેવાય? તો ડાયપોલ એટલે શું? તો કે બે ધ્રુવો હોય ને એને ડાયપોલ કહેવાય. તો ગજ્યા ચુંબકમાં બે ધ્રુવો છે જો, તો એને આપણે ડાયપોલ કહીએ. પણ આ ચુંબકીય ડાયપોલ છે. કેવી છે? ગજ્યો ચુંબકને આપણે ચુંબકીય ડાયપોલ કહીશું. જ્યારે આ વિદ્યુત ભારોની ડાયપોલ હતી જેને આપણે વિદ્યુત ડાયપોલ કીધું. તો આ બંને છે ને આપણે હરખામણી કરતી જવાની. આ ચુંબકીય ડાયપોલ, આ વિદ્યુત ડાયપોલ. તો ચુંબકીય ડાયપોલમાં તમને ખબર છે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી અને ઋણમાં દાખલ થતી. પણ પાછી ઋણમાંથી બહાર નીકળીને ધનમાં જઈ શકતી નહીં. એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને બંધ ગાળાઓ નથી રચી શકતી. કારણ કે ધનમાંથી બહાર નીકળીને ઋણમાં અંત પામે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. જો n માંથી બહાર નીકળે, s માં દાખલ થાય ને ફરીવાર પાછી આ s થી n તરફ જતી હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. તો પહેલી લાક્ષણિકતા લખીએ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. હવે બે માર્કમાં પ્રશ્ન પૂછે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો પહેલી લાક્ષણિકતા શું આવશે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળી s માં દાખલ થઈ અને બંધ ગાળાઓ રચે છે. તો પહેલી લાક્ષણિકતા લખીએ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળે? n માંથી બહાર નીકળી s માં દાખલ થઈ બંધ ગાળો રચે છે.
પહેલી લાક્ષણિકતા જે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણી ગયા ને એ જ લાક્ષણિકતા તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આવે. તો પહેલી લાક્ષણિકતા ક્લિયર થઈ. હવે મારે શું કરવું છે? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. અહીંયા ક્ષેત્ર રેખાને તમે સ્પર્શક દોરી નાખો. જે દિશામાં સ્પર્શક જતો હોય ને એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર જાણવું તો અહીંયા તમે શું કરશો? સ્પર્શક દોરી નાખો તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો અહીંયા તમારે સ્પર્શક દોરી નાખવાનું. તો ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બીજી લાક્ષણિકતા હું ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બે લાક્ષણિકતા ક્લિયર થઈ. ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. હા, એક જ ગજ્જો ચુંબકની તમે બે ક્ષેત્ર રેખાઓ ધ્યાનમાં લ્યો તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી ન હોય. એનું કારણ છે જો બે ક્ષેત્ર રેખાઓ છેદે ધ્યાન રાખજો. સપોઝ આ ક્ષેત્ર રેખા એક બીજી ક્ષેત્ર રેખા અહીંથી નીકળી આ રીતે હોય તો અહીંયા બે ક્ષેત્ર રેખાઓ છેદે તો શું થશે? તો અહીંયા તમને બે દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એક સ્પર્શક અહીંયા મળવાનું અને બીજો સ્પર્શક અહીંયા મળશે. તો થાશે હું એક જ બિંદુએ તમને બે દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે અને એવું કોઈ દી શક્ય ન બને. એક જ બિંદુએ બે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એવું ક્યારેય શક્ય ન બને. તો આનો મતલબ એમ કે જો ચુંબકીય ક્ષેત્ર બે દિશામાં ન હોય તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. એટલે આપણે ત્રીજો મુદ્દો એવો લખશું કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો ત્રણ લાક્ષણિકતા થઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો ક્ષેત્ર રેખાઓની તો જરૂર પડવાની જ તે. તો જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે હોય તો આ ત્રણે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે અને બંને સમાન અંતરે છે. જો આ બંને વચ્ચેનું અંતર સમાન છે, આ બંને વચ્ચેનું અંતર સમાન છે. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય અને સમાન અંતરે હોય તો સમજી લેવાનું સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવે. જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને સમાન અંતરે હોય તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. તો ચોથી લાક્ષણિકતા લખો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. ચોથી લાક્ષણિકતા. અને છેલ્લી લાક્ષણિકતા જો તમારે અસમાન ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો ક્ષેત્ર રેખાઓ અસમાંતર હશે. જો ક્ષેત્ર રેખાઓ આમ હોય તો સમજી લેવાનું કે આ અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો જ્યાં ક્ષેત્ર રેખાઓ ભેગી હોય ના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પ્રબળ હોય અને જ્યાં છૂટી હોય ના ચુંબકીય ક્ષેત્ર છે એ નિર્બળ હોય અથવા તો ઓછું પ્રબળ હોય એમ કહીએ કે. તો અહીં ચુંબકીય ક્ષેત્રને હું B1 કહી દઉં, અહીંયા હું B2 કહી દઉં અને અહીંયા B3 કહી દઉં. તો સૌથી વધારે કયો હશે? B1 સૌથી વધારે હોય, બરાબર ને? B1 સૌથી વધારે હોય, એનાથી ઓછું B2 હોય, સૌથી ઓછું B3 હોય. અહીંયા શું હશે તો કે બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે કારણ કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે B1 બરાબર B2 બરાબર B3. તો પાંચમો મુદ્દો અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ અસમાંતર હોય છે. કેવી? અસમાંતર હોય છે. તો પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો ટૂંકમાં અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ અસમાંતર
હોય છે જે ભાગમાં અથવા જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે। જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ના ચુંબકીય ક્ષેત્ર કેવું હોય પ્રબળ હોય છે અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય જ્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો 5 લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે, યાદ રહી જશે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળી s માં દાખલ થઈ બંધ ગાળો રચે છે, પહેલી લાક્ષણિકતા। બીજી લાક્ષણિકતા શું છે? ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। ત્રીજી લાક્ષણિકતા શું છે? બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી। ચોથી લાક્ષણિકતા શું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય છે। અને પાંચમી લાક્ષણિકતા શું છે? તો કે અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ અસમાંતર હોય છે। અને જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ હોય છે। તો વ્યવસ્થિત રીતે લાક્ષણિકતાઓ તમારે લખી નાખવાની। તો હવે એક સરસ મજાનો પ્રશ્ન કરે કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરો। હવે વિદ્યુત ડાયપોલ તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગઈ અને ચુંબકીય ડાયપોલ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે। તો પહેલા લખીએ આપણે વિદ્યુત ડાયપોલ। ડાયપોલ એટલે એમાં બે ધ્રુવો હોય ને અહીંયા શું લખીએ આપણે? ચુંબકીય ડાયપોલ। તો વિદ્યુત ડાયપોલની આકૃતિ તમને યાદ હશે, એની અંદર બે વિદ્યુતભાર હતા, એક પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજો માઇનસ ક્યુ વિદ્યુતભાર, અને બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 2a। તો ચુંબકીય ડાયપોલ તરીકે આપણી પાસે ગજ્યો ચુંબક, કારણ કે એની અંદર બે ધ્રુવો હોય, બરાબર। અહીંયા n ધ્રુવ લઈએ આપણે અને અહીંયા s ધ્રુવ, આ બંને ધ્રુવો વચ્ચેનું અંતરને લઈએ આપણે 2l। અહીંયા બે ધ્રુવો વચ્ચે અથવા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે, જ્યારે અહીંયા બંને વચ્ચેનું અંતર આપણે લઈશું 2l। હવે અહીંયા વિદ્યુતભાર પ્લસ q છે, તો આ જે ધ્રુવો છે એને પોતાનું મૂલ્ય હશે, ચુંબકીય ધ્રુવો છે એને પોતાના મૂલ્ય હોય, એને આપણે કહીશું ધ્રુવમાન। ચુંબકીય ધ્રુવો છે એને આપણે શેના વડે દર્શાવશું? pn વડે। વારંવાર આપણે n વડે દર્શાવીએ પણ હકીકતમાં શું છે? pn। આ ચુંબકીય ધ્રુવો છે એને પોતાને કંઈક મૂલ્ય હશે, એને શું નામ આપ્યું આપણે? ધ્રુવમાન। ધ્રુવના મૂલ્યને ધ્રુવમાન કહેવાય। ધ્રુવમાનને શેના વડે દર્શાવાય? તો કે યાદ રાખજો pn, આ નોર્થ પોલ થઈ ગયો અને આ સાઉથ પોલ થઈ ગયો ps। તો pn અને ps શું છે? ધ્રુવમાન, ધ્રુવોના મૂલ્ય, એટલે એને કહેવાય ધ્રુવમાન। આપણે આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું હશે? પ્રબળ હશે। તો હવે તમને સરખામણી કરતા આવડવી જોઈએ કે વિદ્યુત શાસ્ત્રની અંદર જ્યાં તમારી પાસે વિદ્યુતભાર q છે પ્લસ q, એ જ વસ્તુ ચુંબકીય શાસ્ત્રમાં તમારી પાસે ધ્રુવમાન p છે નોર્થ પોલ, પ્લસ q ને સમતુલ્ય શું આવશે? નોર્થ પોલ, અને માઇનસ q ને સમતુલ્ય શું આવશે? સાઉથ પોલ। તો એક સ્ટેપ આગળ વધીએ। હવે ડાયપોલ છે અને પોતાની ડાયપોલ મોમેન્ટ હશે, વિદ્યુત ડાયપોલ છે એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને આપણે p વડે દર્શાવશું, ને p ગણવા માટેનું સૂત્ર શું હતું? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2a ગુણ્યા વિદ્યુતભારનું મૂલ્ય, એટલે શું આવશે? q। તો આના ઉપર તમે મને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખાવી શકશો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અંગ્રેજીમાં એને મેગ્નેટિક મોમેન્ટ કહેવાય। તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને આપણે યામ વડે દર્શાવશું,
તો અહીંયા શું આવશે તો કે બે ધ્રુવો વચ્ચેનું અંતર, બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે તો કે 2l ગુણ્યા ધ્રુવનું મૂલ્ય. તો ધ્રુવના મૂલ્યને શું કીધું આપણે ધ્રુવમાન. pn લખો, ps લખો અથવા ખાલી p લખો તો ચાલે, આપણે ખાલી મૂલ્ય જ લખવાનું છે. તો અહીં શું આવશે p. તો મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગણવા માટેનું સૂત્ર યાદ રહી જાય. શું આવશે 2l p. અચ્છા, આપણી આ સદિશ રાશિ છે તો આ સદિશ મૂકવો પડે. તો અહીંયા 2a ની માથે સદિશ આવી જાય. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવે? પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય p ની દિશા. તો અહીં લખીએ આપણે p ની દિશા ક્યાં છે? ઋણ થી ધન તરફ. બધા બેઝિક મુદ્દા છે આવડવા જરૂરી. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હશે? જો અહીંયા ઋણ થી ધન તરફ હોય તો અહીંયા શું હશે? s થી n તરફ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? ખાસ કરીને કાન ખોલીને સાંભળજો, s થી n તરફ. આ મેગ્નેટિક મોમેન્ટની દિશા થઈ ગઈ. તો લખીએ આપણે s થી n તરફ. અચ્છા, ડાયપોલ મોમેન્ટ p છે નો એકમ શું થાય? તો કે કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ભારનો એકમ કુલમ થયો અને અંતરનો એકમ મીટર. તો SI એકમ કુલમ ઇન્ટુ મીટર છે, બરાબર? કુલમ ઇન્ટુ મીટર. આ મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટનો એકમ આપણે આની પહેલાના ચેપ્ટરમાં જ ભણ્યા, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ શું આવશે? SI એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર થયું? તો આના પછી ધ્રુવમાનનો એકમ તમને લખાવી શકો. તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે? m બરાબર 2lp. તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ તો તમને ખબર છે, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 2l એટલે અંતર, અંતરનો એકમ થયો મીટર. ધ્રુવમાન p નો એકમ તમારે ગણવાનો છે. તો મીટર મીટર કેન્સલ થાય. તો p નો એકમ શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર. તો ધ્રુવમાન p નો એકમ યાદ રાખજો, એમ્પિયર ઇન્ટુ મીટર. આવો એકમ કોનો આવે છે તમને ખબર છે? આઈડિયલ પ્રવાહખંડનો. યાદ આવે છે? આઈડિયલ પ્રવાહખંડનો એકમ શું તો એમ્પિયર ઇન્ટુ મીટર. તો એનો મતલબ એમ કે આઈડિયલ પ્રવાહખંડ અને ધ્રુવમાન એકબીજાને સમતુલ્ય છે. આઈડિયલ પ્રવાહખંડ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હતો ને આ ચેપ્ટરમાં ધ્રુવમાન p પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે એટલું ધ્યાનમાં રાખજો. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સૂત્ર યાદ રહી જશે. ત્યાંથી એક સ્ટેપ આગળ વધી આપણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણ્યું હતું. આ ડાયપોલનું મધ્ય બિંદુ થયું અને મારા કેન્દ્રથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. આ ની અક્ષ ઉપર કેટલા અંતરે? r અંતરે આવેલા p બિંદુએ મારે ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે ભણી ગયા, E અક્ષ યાદ છે? 2kp upon r નો ઘન. 2kp upon r નો ઘન. અને k ભળના તમે શું લખી શકો? 1/4πε0. તો શું વધ્યું રહેશે? 2p upon r નો ઘન. તો આ સૂત્ર ઉપરથી આપણે આના સૂત્ર મેળવવાના છે. વિદ્યુત ડાયપોલની અક્ષના સૂત્ર ઉપરથી ચુંબકીય ડાયપોલની અક્ષના સૂત્રનું મેળવવાનું છે. આપણે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આ ગજો ચુંબક લઈ લો, આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, આ એનું મધ્ય બિંદુ, આ એની અક્ષ થઈ ગઈ. તો મધ્ય બિંદુથી આપણે r અંતરે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો ચુંબકીય ક્ષેત્રને કીધી આપણે b અક્ષ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે, અહીંયા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. તો આના ઉપરથી મેળવવાનું તમારે. તો અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યાં વિદ્યુત શાસ્ત્રમાં તમે 1/4πε0 ભણો ને એને સમતુલ્ય ચુંબકીય શાસ્ત્રમાં અચળાંક k બરાબર તમારે મૂકી દેવાનું μ0/4π. આ k ને સમતુલ્ય શું છે? μ0/4π. હવે બાકી શું રહ્યું? 1/4πε0 ને સમતુલ્ય શું મૂક્યું આપણે? μ0/4π. હવે આ 2 ના 2. આ p છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. તો આ p ને સમતુલ્ય શું આવે આપણી પાસે? કયો? m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m upon r ને સમતુલ્ય તો r જ રહેશે, r નો ઘન. તો લ્યો ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું, μ0/4π 2m r નો ઘન. જો તમે અહીં સદિશ સ્વરૂપે બતાવો તો અહીં p ની માથે સદિશ આવી જાય, અહીં સદિશ સ્વરૂપે બતાવો તો અહીં m ની માથે સદિશ આવી જાય. એટલે કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે મેગ્નેટિક મોમેન્ટની દિશામાં. હવે મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં છે? s થી n તરફ.
પાકું ને? તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એવું દેખાય છે તમને? ચેક કરો તો અક્ષ ઉપર આવી જાવ તો ચુંબકીય ક્ષેત્ર તમે જો આ એની અક્ષ થઈ ગઈ, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આમ, એટલે કે મેગ્નેટિક મોમેન્ટની દિશામાં. ત્યાર પછી એક બીજું સૂત્ર છે વિષુવ રેખા ઉપર, ઈ વિષુવ રેખા. તો વિષુવ રેખા પર સૂત્ર શું હતું? -kp / r નો ઘન. તો હવે અહીંયા શું આવશે કયો? k બરાબર તમે શું મૂકશો? -1/4πε0. બરાબર ને? k ની જગ્યાએ આપણે મૂક્યું 1/4πε0 p/r નો ઘન. આ સૂત્ર આપણે ચુંબકીય શાસ્ત્રમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા b વિષુવ રેખા આવે. વિષુવ રેખા તો ખબર પડે ને? આ ગજ્જો ચુંબક છે એની અક્ષને લંબ અને મધ્ય બિંદુમાંથી પસાર થતી જે આ રેખા છે એને વિષુવ રેખા કહેવાય. તો મધ્ય બિંદુથી r અંતરે આવેલા બિંદુએ આપણે અહીં ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો કેટલું હોય? તો આના પછી તમારે લખવાનું. તો માઈનસ ના માઈનસ 1/4πε0 ને સમતુલ્ય શું થાય? તો કે μ0/4π. p ને સમતુલ્ય શું આવશે? તો કે m છેદમાં શું આવશે? r નો ઘન. આ માઈનસ શું બતાવે? કે ચુંબકીય ડાયપોલની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટિક મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. m અને b એકબીજાના કેવા હશે? વિરુદ્ધ હશે. એવું અહીં દેખાય છે? તો તમે ચેક કરી જુઓ. આ નોર્થ પોલ લઈ લો, આ સાઉથ પોલ લઈ લો. તો મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હોય? st અંતર, એટલે કે આ દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ વિષુવ રેખા ઉપર આમ જતી હોય ક્ષેત્ર રેખા. તો આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો કઈ દિશામાં હોય? તો કે સ્પર્શકની દિશામાં. તો વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, મેગ્નેટિક મોમેન્ટ આમ છે, એટલે બંને કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં. ઈ જ આ સૂત્રમાં બતાવે છે. પછી હજી એક આપણે હરખામણી કરીએ તો ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર તમને ખબર હશે. તો ડાયપોલ ઉપર લાગતું ટોર્ક આપણે આ સૂત્ર આ ચેપ્ટરમાં સાબિત કરશું, પણ આ સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં સાબિત કર્યું. તાવ બરાબર સૂત્ર શું હતું? P × E. તો આ ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક તમે ડાયરેક્ટ લખાવી શકો ભણ્યા વગરનું. તાવ બરાબર. તો P ને સમતુલ્ય શું છે આપણે આ ચેપ્ટરમાં? વિદ્યુત ડાયપોલ ને સમતુલ્ય ચુંબકીય ડાયપોલ છે. તો શું આવશે? P ને સમતુલ્ય આવશે m ક્રોસ. વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય શું છે? ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીં શું આવશે? m ક્રોસ b. તો આ ટોર્કનું સૂત્ર આવી ગયું. પછી એની પછી આગળ જાવ તો ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર ભણી ગયા આપણે. સ્થિતિ ઊર્જા u બરાબર શું ભણ્યા હતા? યાદ છે? p ડોટ e માઈનસ p ડોટ e. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? માઈનસ p ડોટ e. તો ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઊર્જા શું આવે? ડાયરેક્ટ લખાવી શકો. સ્થિતિ ઊર્જા u બરાબર માઈનસ ના માઈનસ p ને સમતુલ્ય શું છે આપણી પાસે? m ડોટ e ને સમતુલ્ય શું છે? b. તો આ સ્થિતિ ઊર્જાની સરખામણી કરી. એની પછી આગળ વધીએ આપણે તો એક સરસ મજાનું સૂત્ર હતું કોણીય જળ અથવા કાર્યનું સૂત્ર આપણે ભણાવેલું છે. ડાયપોલને θ1 થી θ2 સુધી લઈ જવું હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર. તો કાર્ય બરાબર શું આવશે? w બરાબર pe cos θ1 માઈનસ cos θ2. પહેલા ચેપ્ટરમાં આ સૂત્ર તાર્યું હતું. ડાયપોલને θ1 થી θ2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ વિદ્યુત ડાયપોલ માટે છે. તો ચુંબકીય ડાયપોલ માટે કાર્ય શું આવશે? w બરાબર p ને સમતુલ્ય શું આવશે? m. e ને સમતુલ્ય શું આવશે? b. cos θ1 માઈનસ cos θ2. ટપો પડે છે કે નહીં? પછી ડાયપોલ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય એટલે ટોર્ક લાગે. સોરી, ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં હોય એટલે ટોર્ક લાગે, અને ટોર્ક લાગે એટલે પરિભ્રમણ કરે. પરિભ્રમણ કરે એટલે એને કોણીય ઝડપ હોય. તો કોણીય ઝડપનું સૂત્ર પણ આપણે મેળવ્યું હતું. ઓમેગા બરાબર PE/I. કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ કહીએ. તો આમાં કોણીય ઝડપ શું આવશે? કોણીય ઝડપ ઓમેગા બરાબર શું આવશે કયો? P ને સમતુલ્ય આવશે m, E ને સમતુલ્ય આવશે b અપોન શું આવે? I. ઓમેગા મળી જાય તો તમને f મળી જાય આવૃત્તિ. તો ઓમેગા બરાબર મૂક્યો 2πf PE/I. બરાબર ને? f 2π ને આ બાજુ લઈ જાવ તો f બરાબર શું થાય? 1/2π PE/I. આવૃત્તિનું સૂત્ર મળ્યું. તો મને આમાં આવૃત્તિનું સૂત્ર લખાવશો? આવૃત્તિ f બરાબર શું આવશે?
1/2 પાઈ ના 2 પાઈ p ને સમતુલ્ય m e ને સમતુલ્ય b upon i આવૃત્તિને ઉલટાવી નાખો તો આવર્તકાળ મળી જાય આવર્તકાળ t બરાબર શું થાય 1/f તો આને ઉલટાવવું પડે 2 પાઈ આને ઉલટાવવું પડે i upon p તો આમાં આવર્તકાળ શું આવે કયો t બરાબર શું આવશે t બરાબર 1/f 2 પાઈ આને ઉલટાવી નાખો તો i upon mb આ બધા સૂત્રો આ ચેપ્ટરમાં આપણે તારવવાના છે પણ અત્યારે આના ઉપર તમે ભણ્યા વગર લખી શકો ખરા તો તમને 2 અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછે કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરો તો આ રીતે તમારે સરખામણી કરતી જવાની તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ આવતા લેક્ચરમાં આ સૂત્રને આધારે આપણે દાખલા ગણીશું અને બાકીના સૂત્ર જે તારવવાના છે એની તારવણી કરીશું એટલે કે આ ચેપ્ટરના 50% સૂત્ર આપણે ભણી ગયા બરાબર થિયરી ભણ્યા વગરના બધા 50% સૂત્ર તમને આવડી જાય ખરા પણ અમુક સૂત્ર આપણે તારવવાના છે એ આવતા લેક્ચરમાં ભણશું તો વ્યવસ્થિત રીતે આ બંનેની સરખામણી કરતા તમને આવડી જવી જોઈએ તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું